Hello students, good morning. Myself Meenakshi Trivedi. I am taking the session of entrepreneurship જેને આપણે શોર્ટ ફોર્મમાં FEP તરીકે ઓળખશું. This is your optional subject. It's not a compulsory subject. આ તમારા ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે રહેશે. આને તમે DSE 2 નામ આપેલું છે. As Gunjan madam has explained everything earlier in a first introductory sessions about the optional subject selections, ગુંજન મેડમે પહેલા જ લેક્ચરની અંદર તમને લોકોને એક ઓરિએન્ટેશન, એક ઇન્ટ્રોડક્શન્સ લીધું હતું. એની અંદર તમને હરેક ઓપ્શનલ સબ્જેક્ટ વિશેનું નોલેજ આપેલું હતું. એમાં DSE 1 એમાં મેથ્સ અને SSP હતું. જે બંનેમાંથી તમારે કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હતો. એવી જ રીતના DSE 2 છે, જેમાં IT અને FEP કરીને બે ઓપ્શન રહેશે તમારે. FEP છે એ તમારું એન્ટરપ્રિન્યોરશિપ છે. આવી રીતના આ DSE 2માં તમને બે ઓપ્શન રહેશે. ફ્રોમ ધી ઓપ્શન્સ યુ હેવ ટુ સિલેક્ટ અ સિંગલ સબ્જેક્ટ. જેવી રીતના આપણે વાત થઈ હતી, જેમ કે ગુંજન મેડમને તમને પહેલાં જ લેક્ચરમાં કીધું હતું, એવી રીતના DSE 1 અને DSE 2 એટલે કે મેથ્સ PSS કે પછી FEP IT, એમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો છો. ધીસ સબ્જેક્ટ ઇઝ અગેન લિમિટેડ ટુ સેમિસ્ટર 1 and 2 ઓનલી, એટલે કે ફોર ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ ઓનલી. આ જે સબ્જેક્ટ સિલેક્શન છે એ તમારે ફર્સ્ટ યરમાં જ આવવાનું છે. પહેલા વર્ષે તમે મેથ્સ PSS જે કંઈ સિલેક્ટ કરો છો પહેલા સેમિસ્ટરમાં, એ પહેલા સેમિસ્ટરમાં એ જ સબ્જેક્ટ ભણવાનો રહેશે. સેકન્ડ સેમિસ્ટરમાં પણ એ જ સબ્જેક્ટ ભણવાનો રહેશે. લેટર ઇન યુ કેન નોટ અલ્ટર. એકવાર તમે એક સબ્જેક્ટ સિલેક્ટ કરી લીધો, કાં તો મેથ્સ કાં તો PSS, તો પહેલા સેમિસ્ટરમાં પણ તમારે એ જ સબ્જેક્ટ રહેશે અને બીજા સેમિસ્ટરમાં પણ એ જ. પછી તમે ચેન્જ કરી શકશો નહીં. બટ ઇટ ઇઝ લિમિટેડ ટુ ફર્સ્ટ યર ઓનલી. આ પહેલા વર્ષે જ આ વસ્તુ રહેશે. આ સબ્જેક્ટ તમારે પહેલા વર્ષે જ ભણવાના આવશે. Whereas in the case of elective, whatever the subject you select, that you have to study throughout the BCom. ઇલેક્ટિવની અંદર આ કેસ રહેશે નહીં. ઇલેક્ટિવની અંદર તમે જે સબ્જેક્ટ પહેલા સેમિસ્ટરમાં સિલેક્ટ કરેલો છે એ તમારે 6 સેમિસ્ટરમાં ભણવાનો રહેશે. સે ફોર એક્ઝામ્પલ અકાઉન્ટ તમે સિલેક્ટ કર્યું છે તો 3 વર્ષ 6 સેમિસ્ટર અકાઉન્ટ જ રહેશે, BCom વિથ અકાઉન્ટન્સી. કમ્પ્યુટર સાયન્સ લીધું છે તો 3 વર્ષ 6 સેમિસ્ટર CS રહેશે. બિઝનેસ મેનેજમેન્ટ ઓપ્ટ કરો છો તો તમારે એ ભણાવવાનું રહેશે. ક્લિયર? સો તમે કયો સબ્જેક્ટ સિલેક્ટ કરો છો એ તમારા ઇન્ટરેસ્ટ ઉપર છે, કારણ કે એ તમારે 3 વર્ષ રહેશે. આ FEP અને IT, મેથ્સ અને PSSમાં એ વસ્તુ રહેશે નહીં. જે કોઈ વસ્તુ તમારા ઇન્ટરેસ્ટની તમે સિલેક્ટ કરશો, દેટ યુ હેવ ટુ સ્ટડી ફોર 2 સેમિસ્ટર ઓનલી. આ બે જ સેમિસ્ટર તમારે એ વસ્તુ ભણવાની રહેશે. હવે લેટ્સ કમ ડાઉન ટુ ધ DSE 2. આ DSE 2ની અંદર તમને મેજર બે ઓપ્શન્સ મળે છે. આઈધર યુ કેન ગો ફોર એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે FEP, કાં તમે FEP સબ્જેક્ટ એક સિલેક્ટ કરી અને રાખી શકો છો, કાં તો સામે તમને ઓપ્શનમાં મળે છે IT, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, IT સબ્જેક્ટ. હવે બંને સબ્જેક્ટનું બ્રીફિંગ તમને આપી દઉં છું. આજના લેક્ચરમાં ખાલી ને ખાલી બંને સબ્જેક્ટનું તમને બ્રીફિંગ આપી દઉં છું. સો યુ વિલ કમ ટુ નો અબાઉટ ધ સિલેક્શન્સ, કે ભાઈ મને કયા સબ્જેક્ટ્સમાં મને કેવી રીતના ઇન્ટરેસ્ટ છે અને મારે કેવી રીતના સિલેક્ટ કરવાનું રહેશે. આજના લેક્ચરમાં તમને આ બે સબ્જેક્ટની એક કમ્પેરિઝન કરી દઉં છું. સો યુ ગેટ અ ક્લેરિટી ઓન ધ થિંગ્સ. તમને એક ડિસિઝન લેવામાં એક ક્લેરિટી મળે.
લેટ્સ સ્ટાર્ટ વિથ ધ એફઈપી એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ. આની અંદર તમારે ઓલ ટુગેધર થિયોરી સ્ટડી કરવાની રહેશે. 100% થિયોરિટિકલ સબ્જેક્ટ. 100% તમારે આની અંદર થિયોરી જ ભણવાની રહેશે. કોઈ પ્રેક્ટિકલ કન્સેપ્ટ અહીંયા આવતા નથી. ધીસ સબ્જેક્ટ ઇઝ રિલેટેડ વિથ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર સ્કિલ્સ. એટલે કે આ સબ્જેક્ટની અંદર તમને ધંધાર્થી તરીકે કેમ રેડી થવું એના વિશેનું નોલેજ આપવામાં આવે છે. એના વિશે તમને એક માઇન્ડસેટ ઊભું કરી દેવામાં આવે છે કે હાઉ યુ કેન બી અ એન્ટરપ્રિન્યોર ઓર હાઉ યુ કેન એસ્ટાબ્લિશ યોર બિઝનેસ. તમે કેવી રીતના ધંધો શરૂ કરી શકો અને કેવી રીતના એક ધંધાર્થી બની શકો છો એના વિશેની તમને આમાં માહિતી આપેલી છે. ધીસ સબ્જેક્ટ ઇઝ ક્વાઇટ ડિસ્ક્રિપ્ટિવ ઇન નેચર. આમાં ફક્ત થિયરી જ છે અને તમારે લોકોએ 100% થિયોરી સબ્જેક્ટનું જ પેપર અટેન્ડ કરવાનું રહેશે. ઓલ ટુગેધર લાઇક અધર સબ્જેક્ટ યુ હેવ ટુ સ્ટડી 4 યુનિટ ઇન ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ. જેમ બીજા બધા વિષયોમાં 4 યુનિટ છે એમ આ સબ્જેક્ટ એફઈપીની અંદર પણ તમારે 4 યુનિટ ભણવાના રહેશે. પ્યોર થિયોરિટિકલ સબ્જેક્ટ. એમાં એક પણ વસ્તુ પ્રેક્ટિકલ આવતી નથી. તમારે 70 માર્ક્સનું પેપર છે એમાં તમારે પ્રશ્નોના જવાબ જ લખવાના રહેશે. હવે એફઈપી તમારે કેવી રીતના ભણવાનું રહેશે? એફઈપીની અંદર તમને એક બુક આપવામાં આવશે. આ બુકની અંદર તમારા અલગ અલગ ચેપ્ટર રહેશે અને એ ચેપ્ટર તમારે સ્ટડી કરવાના રહેશે. બુકની અંદર પૂરેપૂરા થિયોરિટિકલ કન્સેપ્ટ આપેલા જ છે એટલે ટેક્સ્ટ બુક તમને અહીંયાથી ઇસ્યુ કરવામાં આવશે અને એ ટેક્સ્ટ બુકને જ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ફોલો કરીએ છીએ. ક્લિયર? જો તમને અહીંયા જમનાદાસની ટેક્સ્ટ બુક આપવામાં આવશે, સી જમનાદાસની, અને એ ટેક્સ્ટ બુક છે એને જ આપણે ફોલો કરશું અને એમાંથી જ આપણે એક એક ચેપ્ટર કરતા જઈશું. ધ કન્સેપ્ટ ઇઝ ક્વાઇટ થિયોરિટિકલ ઇન નેચર. એટલે હું તમને એક કન્સેપ્ટ લેતી જઈશ અને એના વિશે તમને એક્સપ્લેનેશન્સ આપતી જઈશ. સો તમને થિયોરીમાં ઇન્ટરેસ્ટ હોય છોકરાઓ, તમે વાંચીને કોઈ વસ્તુ પ્રિપેર કરી શકતા હોય, તમને વાંચવું ગમતું હોય, તમને લખવું વધારે ગમતું હોય તો તમે આ એફઈપી સબ્જેક્ટ સિલેક્ટ કરો. ધીસ ઇઝ ધ બેસ્ટ એન્ડ ધ સ્યુટેબલ સબ્જેક્ટ ફોર યુ. જો તમે કોઈ પણ સબ્જેક્ટને વાંચીને પ્રિપેર કરતા હોય, તમને થિયોરી વધારે ગમતી હોય, ઘણા લોકોને થિયોરીમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, તો તમારા માટે આ સબ્જેક્ટ બેસ્ટ રહેશે કે તમે એફઈપી વાંચો અને એને લખો. હવે સામે તમારી પાસે ઓપ્શનમાં આવે છે આઈટી, ઇન્ફોર્મેશન. આ આઈટીની અંદર તમારે થિયરી સબ્જેક્ટ, થિયરી પણ છે અને પ્રેક્ટિકલ પણ સ્ટડી કરવાનું છે. ધ આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ કે આ સબ્જેક્ટ તમારો કેવો હશે? કમ્પ્યુટર બેઝડ સબ્જેક્ટ હશે, જેમાં તમારે કમ્પ્યુટર્સ વિશે ભણવાનું રહેશે. કમ્પ્યુટર્સના ફંડામેન્ટલ્સ, કમ્પ્યુટર્સ વિશેના પ્રોગ્રામ્સ અને ટૂંકમાં કમ્પ્યુટર વિશે જ તમારે એમાં ભણવાનું રહેશે. આ સબ્જેક્ટની અંદર બંને વસ્તુ આવશે, થિયોરી અને પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ માટે તમારે તમારી રીતે કશું જ કરવાનું નથી. બીના મેડમ છે એ જ તમારી થિયોરી અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ ડીલ કરશે. ક્લાસરૂમની અંદર, એટલે કે અત્યારે તો ક્લાસરૂમ નથી એટલે તમને થિયોરી સબ્જેક્ટ પણ મેડમ ભણાવશે અને પ્રેક્ટિકલ પણ મેડમ જ કમ્પ્યુટર પર તમને પ્રોગ્રામિંગ કરીને શીખડાવશે સ્ક્રીન પર. રૂટીન ટાઈમની અંદર કોવિડ નહોતું ત્યારે બધા લોકો કોલેજે આવતા હતા ત્યારે ક્લાસરૂમની અંદર બીના મેડમ થિયોરી ભણાવતા હતા અને લેબની અંદર કમ્પ્યુટર લેબમાં પ્રેક્ટિકલ કરાવતા. સો આઈટી ઇઝ અ કોમ્બિનેશન ઓફ થિયોરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ તમારે કમ્પ્યુટર રિલેટેડ જ આવશે. પ્રેક્ટિકલ એટલે એમાં કોઈ કેલ્ક્યુલેશન, સમ નથી કેલ્ક્યુલેટ કરવાના, કમ્પ્યુટર રિલેટેડ જ પ્રેક્ટિકલ તમારે કરવાનું. બંને વસ્તુ તમને બીના મેડમ જ કરાવશે, થિયોરી પણ એ જ ભણાવશે, પ્રેક્ટિકલ પણ એ જ કરાવશે.
એની પ્રેક્ટિસ માટેના પ્રોગ્રામ્સ આ તે ટૂંકમાં બધું એ સબ્જેક્ટનું મેડમ જ જુએ છે. સો આની અંદર તમારે એક 70 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ પેપર યુનિવર્સિટીનું અપિયર કરવાનું રહેશે. દેટ મીન્સ યુ હેવ ટુ અપિયર 70 માર્ક્સ ફૂલ પેપર of a university examinations and it would be a descriptive in a nature. લેખિતમાં 70 માર્કનું યુનિવર્સિટીનું પેપર તમારે FEPની અંદર કરવાનું, અપિયર કરવાનું રહેશે. જ્યારે કમ્પ્યુટરની અંદર તમારે 2 ભાગમાં વહેંચાયેલું રહેશે, થિયરી અને પ્રેક્ટિકલ. તો તમારે એક થિયરીનું પેપર અટેન્ડ કરવાનું રહેશે 70માંથી અને અમુક 20 માર્ક કે 30 માર્કનું પ્રેક્ટિકલ કરવાનું રહેશે અને 50 માર્કનું અરાઉન્ડ તમારે થિયરી લખવાની રહેશે. સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન અ કોમ્બિનેશન ઓફ ધીસ ટુ તો ગો ફોર અ આઈટી સેક્ટર. એન્ટરપ્રિન્યોર છે એની અંદર તમારે ધંધા વિશે ભણવાનું છે, કેવી રીતના ધંધો શરૂ કરી શકાય છે એઝ એન એન્ટરપ્રિન્યોર, તમારે કેવી રીતના બિઝનેસ ચલાવી શકાય છે, કેવી રીતના યુ કેન ડેવલપ ધ એન્ટરપ્રિન્યોર સ્કિલ, ધંધો કેવી રીતના સ્થાપી શકાય છે, ધંધો ચલાવી કેવી રીતના શકાય છે, કેવી કેવી આવડતો હશે તો તમે ધંધો કરી શકો છો. આ બધી વસ્તુઓ તમારે એની અંદર શીખવાની રહેશે. જ્યારે સામે તમને આઈટીમાં કોમ્પ્યુટર વિશેનું નોલેજ આપવામાં. સો તમારો જે પ્રકારનો ઇન્ટરેસ્ટ હશે એ પ્રકારે તમારે આ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો. મેં તમને એક બેઝિક ઓવરવ્યૂ આપી દીધો છે કે તમારે કેવી રીતના સબ્જેક્ટ સિલેક્ટ કરવાના રહેશે અને કયા સબ્જેક્ટમાં શું છે. બીના મેડમ પણ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આઈટીનો લેશે જ, એ તમે અટેન્ડ કરજો. એમાં એ આઈટી વિશે તમને ઘણું નોલેજ આપશે કે એ સબ્જેક્ટ શું છે, એમાં તમે શું શીખશો, બધી વિશે ક્લિયર. સો આ મારા એન્ડથી મેં તમને ક્લેરિટી આપી કે તમારે DSE2 એની અંદર 2 ઓપ્શન તમને મળે છે, FEP અને IT. FEP ઇઝ ઓલ ટુગેધર અ થિયોરિટિકલ સબ્જેક્ટ જેની અંદર તમે 4 યુનિટ ભણો છો. 4 યુનિટ છે એની અંદર ઓલ ટુગેધર આખા સિલેબસની અંદર તમે 6 ચેપ્ટર ભણો છો. બધા ચેપ્ટર છે ઓલ આર રિલેટેડ વિથ ધ એન્ટરપ્રિન્યોરશિપ. બધા જ ચેપ્ટર છે એ એક એન્ટરપ્રિન્યોરશિપ રિલેટેડ જ છે. જે તમે ઓસી ભણી ગયા હતા તો એ કેવું તમારું 100% થિયોરિટિકલ હતું, એવી જ રીતના આ તમારો સબ્જેક્ટ 100% થિયોરિટિકલ સબ્જેક્ટ હશે. સો તમને થિયોરી ઉપર ગ્રીપ છે, તમને એમ હોય કે હું થિયોરી વાંચીને બહુ સરસ રીતે પ્રિપેર કરી શકીશ, હું સારું લખી શકું છું, હું સારું કન્સેપ્ટ ક્લિયર ગ્રાસ કરી અને એને નરેટ કરી શકું છું, હું થિયરી સારી રીતના વાંચી શકું છું અને પ્રિપેર કરી શકું છું, તો આ સબ્જેક્ટ તમારા માટે બેસ્ટ સબ્જેક્ટ હશે. ઘણા બધાને થિયરી બહુ બોરિંગ લાગતી હોય છે તો દે વોન્ટેડ ટુ હેવ અ ટચ ઓફ પ્રેક્ટિકલ. તો ઘણા લોકો આઈટી પણ સિલેક્ટ કરતા હોય છે, ઘણા લોકોને બેઝિક કમ્પ્યુટર્સની અંદર વધારે ઇન્ટરેસ્ટ હોય છે તો એ લોકો આઈટી ફિલ્ડ સિલેક્ટ કરતા હોય છે. બંને સબ્જેક્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. આમાં એકેય સબ્જેક્ટ સારો અને એકેય ખરાબ, એકેયનું ફ્યુચર વધારે બ્રાઇટ અને ઓછું બ્રાઇટ એવું નથી. બોથ સબ્જેક્ટ્સ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. બંને સબ્જેક્ટમાં તમને એક અલગ પ્રકારનું નોલેજ મળે છે. આમાં તમે ધંધા વિશે શીખો છો તો એમાં તમે કમ્પ્યુટર સ્કિલ વિશે શીખો છો. ફક્ત ને ફક્ત સબ્જેક્ટ સિલેક્શન છે એ તમને કઈ વસ્તુ ઇઝી પડે છે એના ઉપર ન કરતા પણ કઈ વસ્તુ તમારા ઇન્ટરેસ્ટની છે એના ઉપર કરજો તો તમને આગળ ભણવાની વધારે મજા આવશે. સો સબ્જેક્ટ સિલેક્શન્સ એ તમારા ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે. આમાં ક્યાંય એવું નથી કે FEP વાળાને ઓછા માર્ક્સ મળે છે કે વધારે માર્ક્સ મળે છે, IT વાળાને ઓછા માર્ક્સ મળે છે કે વધારે માર્ક્સ મળે છે. ધીસ ઇઝ નોટ ધ ગેમ ઓફ માર્ક્સ. આમાં ક્યાંય આપણે માર્ક્સને કન્સિડર નથી કરતા. સબ્જેક્ટ ફટાફટ પ્રિપેર થઈ જાય છે, આ સબ્જેક્ટ ઓછો ઝડપથી પ્રિપેર થાય છે, આમાં આ મોટો છે આ નાનો છે, એવી કોઈ જ કમ્પેરિઝન નથી. ઇટ્સ ઓલ અબાઉટ યોર ઇન્ટરેસ્ટ.
આ ફક્ત ને ફક્ત તમારા એક રસની વાત છે, એક ઇન્ટરેસ્ટની વાત છે. ઘણા લોકોને બિઝનેસ રિલેટેડ કન્સેપ્ટ ભણવા ગમતા હોય, ઘણા લોકોને એન્ટરપ્રિન્યોરશિપ રિલેટેડ કન્સેપ્ટ ભણવા ગમતા હોય, એની પેશન છે. ઘણા લોકોને કમ્પ્યુટરમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તો એનું પેશન છે, એનો ઇન્ટરેસ્ટ છે. સો સબ્જેક્ટ સિલેક્શન્સ તમે જ્યારે પણ કરો છો ત્યારે તમે તમારો ઇન્ટરેસ્ટ માઇન્ડમાં રાખીને કરો છો. ક્લિયર? આજનો જે આપણો આ લેક્ચર હતો, ઇટ્સ ઇન્ટ્રોડક્ટરી સેશન્સ, જેમાં મેં તમને ફક્ત ને ફક્ત સબ્જેક્ટ સિલેક્શન્સ માટે કીધું છે. હવે હજી એક ઇન્ટ્રોડક્ટરી સેશન્સ હું FEPનો લઈશ, જેમાં તમને સિલેબસ વિશે જણાવીશ કે આ 4 યુનિટ, એમાં આ 6 ચેપ્ટર, અને આ 6 ચેપ્ટરની અંદર તમે શું ભણશો એના વિશે આપણે થોડીક ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. I will give you an overview about the particular subject. In the next sessions, we'll have an overview, glance of particular subject that you are going to study in your semester 1. આ સેમેસ્ટરની અંદર આપણે શું ભણશું FEPની અંદર એના વિશે થોડીક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આજને આજ તમારે ઓપ્શનલ સબ્જેક્ટ નક્કી કરી લેવો જરૂરી નથી. આજે FEP અને IT બંનેના ઇન્ટ્રોડક્ટરી સેશન અમે અપલોડ કરવાના છીએ. હજી એક બીજો લેક્ચર આવતીકાલે પણ અમે લોકો અપલોડ કરવાના છીએ કે જેની અંદર પાછું સબ્જેક્ટિવ નોલેજ આપીએ છીએ. આજે ખાલી સબ્જેક્ટ સિલેક્શન વિશે આપણે ચર્ચા કરી છે, આવતીકાલે જે તે સબ્જેક્ટ વિશે આપણે ચર્ચા કરીશું. ક્લિયર? સો કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કોઈ ડરવાની જરૂર નથી. Surely keep your interest in your mind and decide the subject accordingly. તમારો ઇન્ટરેસ્ટ શું છે એ વસ્તુને પકડીને રાખો અને એના બેઝ ઉપર તમારા સબ્જેક્ટને સિલેક્શન્સ આપો. ક્લિયર? સો આ સબ્જેક્ટ છે એનું ઇન્ટ્રોડક્શન્સ આપણે નેક્સ્ટ સેશન્સ જ્યારે અપલોડ કરીશું ત્યારે લેશું. આજે મેં તમને બેઝિક આપી કહી દીધું છે. અગેન હું તમને ફરી એકવાર કહી દઉં છું, FEP ટોટલ 100 માર્ક્સનો સબ્જેક્ટ રહેશે. 70 માર્ક્સ તમારે એક્સટર્નલ પેપર રહેશે, 30 માર્ક્સ ઇન્ટરનલ રહેશે, 70% 100% થિયોરી રહેશે, 4 યુનિટ રહેશે અને 4 યુનિટની અંદર એના સબ ચેપ્ટર રહેશે. 4 ક્વેશ્ચન્સ એક્ઝામમાં અપિયર કરવાના રહેશે. ટોટલ સબ્જેક્ટ કેરી 100 માર્ક્સ વેઇટેજ. ડન? Sure. Thank you so much for this sessions. Tomorrow when we upload a sessions, I will give you an overview related to the particular subject. Thank you so much.